if you don't know, there are so many construction line running right now. That means there are so many pollution spreading in our life. એનો મતલબ એવું તો નહીં કહું કે આ બધું બંધ થઈ જવું જોઈએ, પરંતુ કંટ્રોલમાં લાવવા માટે કંઈક ઉપાય શોધવા જોઈએ. કારણ કે આ ઘર પણ માણસ માટે જ બને છે ને, એ સારું જ છે, હું એનાથી વિરોધી નથી. પરંતુ પેલું કહેવાય ને, લાઈફમાં બેલેન્સ જાળવવા માટે, જેમ તમે દિવસમાં ખાઓ અને પછી આખો દિવસ ભરાઈ રહે અને પછી 2-3 દિવસ ખાખા જ કરો અને નીકળે નહીં, તો કેવી સિસ્ટમ અંદરૂની ગડબડ થઈ જાય. બસ એવી રીતે આ નેચરનું છે. તમે માત્ર ને માત્ર પ્રદૂષણ ફેલાવો અને તમારી હવામાં એ પ્રદૂષિત વાયુ જાય અને તમે બીમાર થાઓ અને પછી તમે તમારી જાતને સુધારવા માટે એને બેલેન્સ કરવા માટે કંઈ ઉપાય નથી શોધતા. દેટ મીન્સ યુ આર ડુઈંગ ધ રોંગ થિંગ. હું કોઈનો વિરોધી નથી, પરંતુ હું માત્ર ને માત્ર હું તમને જાણ કરાવું છું કે કંઈ પણ વસ્તુ સારી થાય ને ત્યારે ખરાબ થાય જ છે. તો એને બેલેન્સ કરવા માટે મનુષ્ય જ કંઈ કરવું પડશે. અધરવાઇઝ દેર વિલ બી સો મેની ડિફિકલ્ટીઝ ઇન ધ લાઈફ ઓફ ધ હ્યુમન્સ એન્ડ ધ નેચરલ બીંગ્સ હુ આર એક્ઝિસ્ટિંગ રાઇટ નાઉ એઝ વેલ. હું આટલું માનું છું અને એટલા માટે માનું છું કે મેં જોયું છે અને અનુભવ્યું છે અને સાચું કહું છું. તુક્કો મારતા મને નથી આવડતું. હું હંમેશા સત્ય માટે જીવું છું અને આફ્ટર ગેટિંગ અ લોટ્સ ઓફ નોલેજ હું તમને કહી રહ્યો છું. કંઈક સારું કરવું હોય તો કંઈક ખરાબ પણ ઓટોમેટિકલી થશે. એના માટે તમારે પ્રિપેર રહેવું